કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ઉત્સાહપૂર્વકનું કામ તે અડધું કામ પત્યા બરાબર છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ઉત્સાહ, એન્થુઝિયાઝમ. મેં લખ્યું છે કે કોઈ પણ કામની સફળતાની ખાતરી તે કામ કરવાના ઉત્સાહ પર નિર્ભર છે. અને મિત્રો, વાત આમ તો ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે અને ખૂબ જ સમજવા જેવી છે. એક વાત તો આપણે ચોક્કસ જ માનીએ છીએ કે વ્યક્તિ ઉત્સાહથી કામ ત્યારે જ કરે છે કે જ્યારે તેને કામ આવડતું હોય, તે કામ કરવામાં તેને રસ હોય અને ખૂબ મનથી કામ કરવા તે ઈચ્છતો હોય. આ એક વાત થઈ. બીજી વાત કે માણસને કોઈ પણ કામ આપવામાં આવે અને છતાં બી તે તેટલો જ ઉત્સાહ બતાવે તો ખરેખર તેનું ચારિત્ર્ય નિખરે છે અને ખરેખર તે કંઈક સફળતા માટે હાંસલ કરવા માટે કંઈક ને કંઈક સારું કરી શકે છે. વાત આમ તો બહુ ઊંડી છે, પરંતુ સમજાય એવી છે. જો તમને ગમતું કામ પણ તમે ઉત્સાહ રાખ્યા વગર કરશો તો તેમાં ધાર્યું પરિણામ નહીં મળે. અને તમને નહીં ગમતું કામ પણ જો પૂરા ઉત્સાહ સાથે કરશો તો ચોક્કસ જ તમે તે કામમાં ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ તો પહોંચશો જ. ને આપણને બધાને આ લાગુ પડે છે. એટલે મારા મિત્રો, આ જે ઉત્સાહનો જે ગુણ છે, એન્થુઝિયાઝમની જે વાત છે, તે આપણે આપણા હૃદયમાં ઉતારવાની છે, આપણા મનમાં ઉતારવાની છે અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે, કે જે આપણે સારા અને સાચા રસ્તો વાપરીને ત્યાં પહોંચવાનું છે, ત્યાં આપણે તે પહોંચી શકીશું અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. જરૂર છે ફક્ત આ ઉત્સાહને બનાવી રાખવાની, એન્થુઝિયાઝમને સાથે લઈને ચાલવાની અને આગળ વધવાની. કારણ કે આ ઉત્સાહ જ છે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે, આપણને હતાશ અને નિરાશ થતા રોકી શકે છે અને આપણા કામમાં ગતિ આવી શકે છે. બસ મારા મિત્રો, આટલું આપણે સમજીએ, આટલું કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.